ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો આપણે જોબ પરથી આવી ગયા છીએ અને આજે છે સેટરડે, તો છોકરાઓને પણ રજા છે. તો હવે છોકરાઓ જાય છે પાર્કમાં નિકુનની જોડે. તો પહેલાં આપણે જોઈએ કે છોકરાઓ ત્યાં કેવો આનંદ કરે છે અને પછી આપણે આગળ વિડીયોમાં વધીએ કે આગળ આજે આપણે શું કરીએ છીએ. કેમ કે આપણે તો જોબ પરથી આવ્યા એટલે પહેલાં તો નાહી ધોઈને પૂજા કરીને આપણે સુવાનું કામ કરવાનું છે. તો મળીએ પછી. ત્યાં સુધી આપણે જોઈએ છોકરાઓએ શું કર્યું આજે. ક્યાં જાવ છો? તમે શું કરો છો? તમારો વિડિયો ઉતારો. I think this is dry. Is that dry? Dry or is it still wet? Still wet. The big one. I'm gonna watch the football now. Are we really going to do the game? Like we always play. Wait, do you want to play hide and seek that? No. This is not free. Isn't it? How fast? No, just can't. No, how fast? I don't think that fast. રીવા બસ કા વધારે રીવા કેનેડા આવ્યા કેનેડા પપ્પા સુઈ જા શું હોય તો ઓછા પગ તમે નાખો મારી ઉપર એ મને કેમ મારો છો જલ્દી આવ પપ્પા ધીનું નથી આવું છું એટલે પછી પાછા રિટર્ન મારવી બધા ટોય ને એ બધું મેલી દેવાય એટલે ફાસ્ટ નો હાલી. ડન સીતારામ સીતારામ. કેમ આજ વહેલું માથું ધોઈ નાખ્યું કૃષ્ણ? સન્ડે જગ્યાએ સેટરડે મને વહેલી ઉઠી ગઈ છું ઠંડીનું પછી એમ થાય સવારમાં બહુ આળસ ચડશે. ઠંડીનું નાવાનું, માથું ધોવાનું ને એવું છે. તો આજે તો શું કહેવાય કે અમારે ત્રણને જમવાનું હતું. ભગવાનને કા ચારને કૃષ્ણાબેને થાળ જમી લીધો છે, ભગવાનને જમી લીધું છે. જવાનું છે જોબ પર. રેડી નિર્વાબેન? નિર્વાબેન જાય છે મંદિરે. નિર્વાબેન ને આશીષ ને છોકરા જાય છે મંદિરે.
તો એવું છે. શું કર્યું આજ આખો દી તમે બધા આશીષ ઘરે હતા તો? જય સ્વામિનારાયણ. મારે સોળીને બધું કામ કર્યું. લે તો રાંધું કપડા કચરા પોતા વાળી સોળીને એટલે તો ઘણું બધું વાળી સોળીને શું કર્યું તમે? કપડા લે હાલ. લે હાલ. કાઢીને એટલા મોતું માર્યું, છોકરાને ખાવાનું દીધું. છોકરાને ખાવાનું હું દઈને હુતી હતી. બપોર પછી કોણ આપ્યું પૂછે ને. બપોર નાસ્તો આપ્યો હોય, ખાવાનું નો આપ્યો, બનાવ્યું હોય ઈ ખાવાનું હોમવર્ક કરાવ્યું કેવાય. લોકોને. ઘણું કરે એમ કહો. હા ઈ ઘણું કરી દીધું, આપણે ક્યાં ના પડવી છે. પછી હું કેટલા 2:30 વાગે ત્યાં ગયો તો અહીંથી. અહીંયા તો શું કેવાય, આપણો નિયમ જ એવો છે કે બેયને કામ કરવું પડે, એટલે કરવું તો પડે ને. છોકરાને લેફ્ટ રાઈટ લીધી. અહીં આપણે કરવાનું હોય તો લેફ્ટ રાઈટ લેવાય જ ને. કા કૃષ્ણા? અમારે તો રોજ કરવાનું હોય, અમારે રાયડું નાખતી જવાનું, કરાવતું જવાનું. તમારે શનિવાર આવે છે, સારું શનિવારની રજા ફિક્સ થઈ ગઈ ને એટલે શનિવારે આશીષ ને કરવાનું. ઓલું કે ને કેવું કે મન નો કેળ હા આ બધાને કેળ તો મન નો કેળ તે કરી લીધું છે ને કાળો પડી ગયો હોત. તું પછી બહુ ડાય રહી ને. એટલે તારે માગો બનાવ્યો અને જે ઠેક દયાબેન આપણે તારક મહેતા ચાલુ કર્યું તેમ ને. ક્યાં ગયા દયાબેન? દયાબેન તૈયાર થઈ ગયા? લાઈટ નું શું ડાન્સ કરે છે શું છે કરજો. નવા બૂટ થી ડાન્સ કરે છે. રીવાના બૂટ માં થાય છે. ક્યાં ગઈ લાઈટ? ઓલા પિંક નાઈકી વાળા થાય છે એને white shoes માં થાય, black માં નહીં. દયાબેન કેમ દાંત કાઢતા કાઢતા આવે છે? લે. હાલો રેડી, તમે બધા જાઓ મંદિર. તમને થા કોકે કીધું તું નાસીસ? ક્યારે કહેશો ફરમાઈશ? ફૂલ પ્લેટ આખો થાળો બને તે ગમે ને. હા અચાનક ઓલું થાય તો ઓલું થઈ જાય. હું દયાબેન શું કર્યું આજ આખો દી? સર્વિસ તારી થઈ કે નહીં? હે હા મોઢા પરથી ખબર પડી જાય. પૂછ્યા વગર ની ફોન લીધે ઝપેટા ફાડ નાખો તારા. ખાલી મોઢેથી સર્વિસ થઈ કે કોઈને અડ્યો? ઈ થારું છે. આપણે કે હાથ તો કઈ લગાડવાનું નથી, મોઢેથી સર્વિસ થાય તોય શરમ નો આવે કા? અને આ ભાઈને તો સોફે બે હતા ને એને ઓલા શું હું તો કહેવાય? જોયા આડો જ પડ્યો હોય. ઓલા હેન્ડ્રેશન ન્યા કા બેઠો હોય કા ઉપર ચડીને બેઠો હોય. સીટ ઓછી પડે સોફાની. એનું ને મારી જેમ કમર નથી કા? એનું જઈ જોઈ જઈ અમારે. કાકાને કમર નથી, એનું નથી, થઈને નથી, જાઓ જાડા પડી જાય. એટલે કે આપ મારી જેમ તારે કમર નથી. મને બહુ આળસ ચડે એનું. 12 કલાક આમ જોબે બેહીને આવ્યા હોય તો અમારે પછી આડું ન પડવા જોઈએ. માયાળી તેમાં અમે જઈને હું તો કહીશું. વાત કરે, અમે તો ઊભું જ રહેવાનું હોય. તમારે તમારે જેમ ઊભું રહેવાનું, બેહવાય ન અમારે તો મળે. બેહવાનું એટલે અમને બેસવું ન ગમે. તમારે જેમ અમને બેહવાય ન મળે. બ્રેકમાં ઘણી વાર ખુરશી ખાલી થોડી. હા અમારે ન્યાય ઊભું રહે. બ્રેકમાં માથા મારવાના. અમારે તો ખુરશી એમ કે ઘડીક બેહો. અમાર શાંતિ છે હો ભાઈ, બધાને અલગ અલગ હોય ને જોબ એવું. હાલો રેડી બધે? આરતી ને થાળ ને એવું કરી નાખ્યું ને? આરતી બાકી છે. તો તમે ઉપર ગયા તો કીધું ને હું આરતી કરતા હું એમ. થાળ નું કીધું, આરતી ને ક્યાં કીધું થાળ ધરતા હો. લે હાલે. મેં તને પૂછ્યું આરતી તો કરી નાખે. વાંધો નહીં, મારો ફોન ચાલુ હતો એટલે બાય મિસ્ટેકલી પણ હું આરતી કરી નાખી. એટલો ટાઈમ તો મારે રહેશે. કાંઈ નહીં, હાલો તમે બધા જાઓ, બાજુ મીરલબેન ને મળતા આવું. મીરલબેન આવી ગયા. પધારો પધારો મને બાજુ આવો આવો આવો, વેલકમ વેલકમ. માનસી મીરલબેન કેવી મજા આવી ઇન્ડિયા? હીરાબેન બાજુ નહીં ઉભા રહેવા દે. એમને ઈહો ન ઉભા રહેવા દે, આપણે આમ પકડીને ઉભા રાખી દેવાના. લે બે ક્યાં હીરલબેન પાસે આપણે પૈસા? આજ ગમશે બે દી તો તમને નહીં ગમશે. તમ તાર હું હાલમાં હું જાઉં છું. આવો પાછા. તમારે જેમ કહેતી હતી મેં ભાભી એને પાછી જાઓ હાલો તમ તાર હું લઈશ. પણ દેખો એમને તો રજા હોતે ખોટું તો લંબાઈ નાખવી હતી. હું રાહુલભાઈ જય સ્વામિનારાયણ. ઇન્ડિયાના કઈ ખાસ સમાચાર? રાહુલભાઈ સાડા થી. હા કેટલો? 6 કિલો. ઇન્ડિયા તો વધી ઈ ઓગળશે નહીં. રાહુલભાઈ 6 કિલો વધારી નહીં હોય ને. વાટકા તો બધે અહીંયા ડિમ્પલ ને જોબ છે.
ઈ કાલે જ કરતા મને બે દી job છે. નહીં ખાવાનું માનસીને રોટલો થોડું શીખીને ખાવાનું એવા છે. લાગે હિરલબેન હે રોટલો હિરલબેન? શીખીને પણ જો જાડો કરીને મતલબ કાંઈ વાંધો નહીં, એટલે એમ તો મને આવડતો જ તો પણ હું આમ કડક થઈ ગયો છો લોટ. કશો વાંધો નહીં. રોટલો ખાવો તમે અત્યારથી જ મળ્યા આશીષ? હા બરફી જેવું હોય હવે કેમ મળ્યા બરફી પેંડા કાજુ ભૂખડી આહાહા, એ. બસ આ લાવો આ છે આપણે થેન્ક યુ દર્દી હવેથી માગી દે થેન્ક યુ સામેથી માંગીને કે thank બાર you. જોયા એટલે મેં કીધું ના, ના, પણ જો હવે એક બેગ નું થઈ ગયું ને તૈયાર, આપણે કેટલુંક લાવવું એવું છે. એટલું જ લાવો, દે તાર પપ્પાને. અડધો અડધો લેવા હેલા આખો આખો ન ભલે લેવાય. આખો ઈ આખો એક લેવાનો, બોક્સ લેવા એમાં હું હોય. થઈ ગયું. તમે લાવો ને આપણે દઈ જાવ એટલા હું ક્યાં ફિક્સ લાવવાની જ છું એવું. કહેવાનું તો આપણે હિરલબેન ને માનસીને ને એ લોકોને મળી આવ્યા. કૃષ્ણા જોબે જતી રહી અને આશીષ પણ મંદિરે છોકરાઓને લઈને જતા રહેશે ને હવે આપણે દીવાબત્તી કરી નાખીએ, પછી આપણે રેડી થઈને મહારાજને મળીને આપણે જોબ પર જતા રહીએ. થાળ ધર્યો એટલે મહારાજ જો કે વાળવા થઈ ગયા છે. તો હવે આપણે આરતી ને થાળ ને બધું થઈ ગયું છે અને મહારાજને પણ આપણે નાઇટ ડ્રેસ પહેરાવીને રેડી કરી દીધા છે. હવે ચાલો મહારાજ આપણે હવે જોબ પર જઈએ, આવો સાથે. હવે એક આપણે કમેન્ટ આવેલી છે, સરસ કમેન્ટ છે કે આપણે નામ તો હું ભૂલી ગઈ પણ કે બેને કન્ફ્યુઝન છે કે તમે કયો કે વેજીટેરિયન પણ તમે માયોનીઝ તો ખાવ, એમાં એગ આવે છે. અને બીજું એને સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે મંદિર પાસે જે સેલિબ્રેશનનું બોક્સ પડેલું છે તો એમાં પણ કેટલી ચોકલેટ છે એમાં આપણે એગ આવે છે. તો જે માયોનીઝ છે એમાં કન્ટેન્ટ જોઈને જ માયોનીઝ કેચઅપ બધું કન્ટેન્ટ જોઈને જ લાવીએ. નો ઓનિયન, નો ગાર્લિક એન્ડ નો એગ છે. અને જે સેલિબ્રેશનનો ડબ્બો જે મંદિર પાસે પડેલો છે એની અંદર જે દિવાળીની અમે રસોઈ બનાવેલી હતી આપણે ઘૂઘરા શક્કરપારા ને એવું, એ બનાવીને પહેલા મંદિરવાળી રૂમમાં ભગવાન માટે અલગ લઈ લઈએ. તો ઘણીવાર આપણે થાળ બનાવવાનો કે સવારમાં પણ લેટ થાય કે એવું હોય તો ભગવાનને એમાંથી નાસ્તો અમે ધરી દઈએ. તો એમાં ચોકલેટ નથી, એવા ડબ્બા ખાલી ઘણા અમારી પાસે પડેલા છે. ઘણીવાર કાંઈ ભરીને કોઈના ઘરેથી કાંઈ વસ્તુ આવી હોય કે એવું હોય તો અમે પણ કન્ટેન્ટ જોઈને જ તે ખાઈએ છીએ. ઇવન હમણાં હેલોવીન હતું તો હેલોવીનમાં પણ છોકરાઓને જે ચોકલેટો આવી તો બધી ચોકલેટ પહેલાં બેસીને છોકરાઓ પોતાની જાતે જ જોઈ લે કે આ વિગન છે કે એગલેસ છે કે એવું. બને ત્યાં સુધી 100% તો અમે કન્ટેન્ટ જોઈને ટ્રાય કરીએ છીએ, પણ ઘણીવાર જો ભૂલથી કદાચ ખવાઈ ગયું હોય તો ભગવાન માફ કરે, આપણને ખબર ના હોય ને એવું હોય તો. પણ જેને સવાલ પૂછ્યો એનો સવાલ સરસ હતો કે એને કન્ફ્યુઝન થયું તો એમાં ચોકલેટ નથી, એકચ્યુઅલી એમાં નાસ્તો ભરેલો છે ભગવાન માટે કે સવારમાં લેટ થાય કે એવું હોય તો આપણે એમાંથી ભગવાનને પ્રસાદ કે થાળ કે ધરી શકીએ, તો એવું છે. ચલો તો હવે ફાઇનલી અહીંયા બ્લોગનું એન્ડ કરી દઈએ. બધા કહેતા હશે ક્યારના બેન એમ કે જોબ પર જાવું હવે જતા રહ્યો એમ. તો હવે ફાઇનલી આપણે જોબ પર જતા રહીએ છીએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. આજના માટે બસ આટલું જ. મળીએ પછી નવા વ્લોગમાં. કોઈની એવી કમેન્ટ હતી કે તમારું ઘરને શું કે હોમ ટૂર કરાવો, પણ હજી હોમ ટૂર કરાવે એવું ઘર નથી અમારે. જ્યારે સરસ મજાનું મોટું ઘર થશે કંઈ બતાવવા જેવું ત્યારે બતાવશું એમ. અત્યારે તો હોલ ને કિચન ને તમને દેખાય છે, મંદિર વાળો રૂમ દેખાય, અમારી બેડરૂમ ખાલી કૃષ્ણાની એનું રૂમ ના દેખાતો એવું છે. તો આઈ થિંક કોઈની કમેન્ટ હતી કે હોમ ટૂર કરાવો એમ, પણ જ્યારે હોમ ટૂર કરાવવા જેવું હશે ત્યારે ચોક્કસથી હોમ ટૂર કરાવશું એવું છે. તો હવે ચલો મળીએ પછી. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ. ધ્યાન રાખજો તમારું. બાય.